વિદ્યાર્થી મિત્રો 10 લર્નર ચેનલમાં આપનું સ્વાગત। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ જનરલનું સંપૂર્ણ સોલ્યુશન, તેમાં પ્રયોગ નંબર 1। તો પહેલો પ્રયોગ છે, તેનો હેતુ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી આપેલા તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો। તો એની સાધન સામગ્રીમાં છે અજ્ઞાત અવરોધ ધરાવતો તાર, બેટરી, એલિમેન્ટર, વોલ્ટમીટર, મિલીમીટર, રિયોસ્ટેટ, સાદી કળ જોડાણ માટેનો તાર। પછી એની પદ્ધતિ જોઈ શકો છો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથનું જોડાણ કરો। આપેલ વોલ્ટમીટર અને મિલીમીટર વિસ્તાર અને લઘુત્તમ માપ નોંધો। કળ કે ભરાવો અને રિયોસ્ટેટમાં સંપર્કને કોઈ એક અંતિમ છેડા પર ગોઠવો કે જેથી અવરોધ તારમાંથી લઘુત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થાય। પછી મિલીમીટર વોલ્ટમીટરના અવલોકનો નોંધો। રિયોસ્ટેટના સંપર્ક જોડો, ખસેડી લાગુ પડેલ વોલ્ટેજમાં વધારો કરો। મિલીમીટર અને વોલ્ટમીટરના અવલોકનો લો। રિયોસ્ટેટની 4 જુદી જુદી ગોઠવણી માટે પુનરાવર્તિત કરો। તમારા અવલોકનો કોઠામાં નોંધો। પછી વિદ્યુત પરિપથ દોરવાનો છે। તો અહીં વિદ્યુત પરિપથમાં તમે જોઈ શકો છો, અહીં હશે બેટરી, આ કળ અને આ મિલીમીટર હશે, તે જોઈ શકો છો તેની આકૃતિ। પછી અવલોકનો, તો અવલોકનો અહીં નોંધેલા છે। તો એમીટરનો વિસ્તાર 500 મિલીમીટર, એમીટરનું લઘુત્તમ માપ 10, વોલ્ટમીટરનો વિસ્તાર 0 થી 2, વોલ્ટમીટરનું લઘુત્તમ માપ 0.05, માપપટ્ટીનું લઘુત્તમ માપ 0.001 અને આપેલ તારની લંબાઈ 1 મીટર। પછી અવલોકન કોષ્ટક છે, તે અવલોકન કોષ્ટકમાં કિંમતો તમે જોઈ શકો છો। પછી છે આલેખનો ઢાળ AB ભાગ્યા BC ઓહમ છે। તો આલેખનો ઢાળ તો તમે જોઈ શકો છો, તેમાં 120 ગુણ્યા 10⁻³ ભાગ્યા 0.55 કરશો તો તમને આ કિંમત મળશે, એટલે ઢાળ બરાબર 0.218 જોવા મળશે। પછી છે R બરાબર 1 ઢાળ, તો તે પણ જોઈ શકો 4.54 ઓહમ જેટલો અવરોધ જોવા મળશે। પછી આપેલ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ, તેમાં અવરોધ ભાગ્યા લંબાઈ, તો 4.59 ઓહમ ઇન્ટુ ઓહમ ભાગ્યા મીટર મળશે। પછી ત્રુટિમાં જોઈ શકો છો। અને પરિણામ, તો પરિણામમાં તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ એ 4.59 વત્તા 0.49 ઓહમ ઇન્ટુ મીટર જેટલો મળશે। અને સ્વમૂલ્યાંકનમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તો પ્રશ્નો જોઈએ। તો પહેલો જ પ્રશ્ન છે કે પરિપથમાં વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં અને એમીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, શા માટે? શું તેઓને વિરુદ્ધ પ્રકારે જોડવામાં આવે તો તે મુજબના પ્રાચલો નોંધો। તો એમીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, કારણ કે એમીટરનો આંતરિક અવરોધ ખૂબ જ નાનો હોય છે। તેને સમાંતર જોડવામાં આવે તો અમુક પ્રવાહ તેમાંથી પસાર થાય છે, જેથી સાચું મૂલ્ય મળતું નથી। ને જો વોલ્ટમીટર શ્રેણીમાં જોડવામાં આવે તો વિદ્યુત પરિપથ તરીકે વર્તે છે, જ્યાંથી સમાંતર જોડવામાં આવે છે। પછી બીજો પ્રશ્ન છે કે વિદ્યુત પરિપથમાં જુદા જુદા ઘટકોને જોડવા સામાન્ય રીતે કોપરના તારનો ઉપયોગ થાય છે। તો કોપરનો તાર એ વિદ્યુતનું પહેલું તો કે સુવાહક છે। કોપરના વાયરનો અવરોધ ખૂબ જ નાનો છે। કોપર ધાતુ નરમ હોવાથી તેને ખેંચીને તાર બનાવી શકાય છે, તથા તેની બનાવટ સરળ અને સસ્તી હોય છે। ત્રીજું છે કે પરિપથમાં લાંબા સમય સુધી સતત વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવામાં આવે તો શું થાય, શા માટે? તો વિદ્યુત પરિપથમાં લાંબા સમય સુધી સતત વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવામાં આવે તો તાર ગરમ થાય અને અવરોધ વધે। જો તાર ગરમ થયો તો અવરોધ વધશે, અને ત્યાંથી V અને Iનો ગ્રાફ છે, આલેખ છે, એ સુરેખ મળતો નથી। એ સુરેખ ન મળવાના કારણે જેથી ઓહમના નિયમનું પાલન થતું નથી। તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ફિઝિક્સ તેમાં પ્રયોગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।